હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. તો સવારમાં નાસ્તો કરવા માટે બેઠા છે હું અને જાડુ. જો ભાઈ, નાસ્તામાં છે વઘારેલી રોટલી, સાથે છે ચા અને આમાં છે ટોસ્ટ. શું કેવું મેડમ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હાલો બધા નાસ્તો કરવા માટે. મારે કંઈક કહેવાનું હતું પણ હું ભૂલી ગઈ. હું ભૂલી ગઈ? હવે યાદ ન થતું. યાદ આવે તો બસ તમને કહું. ઓકે, ચાલો વાંધો નહીં. હાલો નાસ્તો કરો. હાલો સ્ટાર્ટ કરો. કેમ ખા? કાર્ટૂનમાં એમ જ ખાય. એકવાર કરી દે એક્શન. હવારમાં જોવાના નખરા ચાલુ કર્યા છે ભાઈ. જો અત્યારે છે ને કાકા ને અહીંયા બધા ભેગા થયા છે, કારણ કે ગૌરાંગ ની અહીંયા જો ત્રીજો માળ લઈ છે ને તો ધાબુ ભરવાનું કામ ચાલે છે, એટલે બધા જો અહીંયા કામમાં લાગી ગયા છે. તો જમવામાં જો પૂરી છે, બટેકાનું શાક છે, સેવ ટમેટાનું શાક છે, ખમણ છે, ઈદરા છે, ચટણી છે અને ફ્રૂટ સલાડ છે અને દાળ ભાત છે. હાલો બધા જમવા. જો ભાઈ, 2 માળનું મકાન તો છે ને ઓલરેડી હતું, અને અત્યારે જો 3જા માળનું કામકાજ હાલે છે, અને કોર્નરનું મકાન છે, એટલે જો વ્યૂ બહુ એટલે બહુ મસ્ત આવે. જો તો વાગ્યા છે 4:45 અને ફાઇનલી જો આપણે ઘરે આવી ચૂક્યા છીએ. અને આજે ધાબુ ભરવામાં થોડી ઘણી વધારે ગરમી હતી, એના લીધે બધાને વધારે થાક લાગ્યો છે. નો ડાઉટ, ધાબુ ભરવાનો એટલે થોડું ઘણું કામ વધારે હોય, એટલે ઘરના તમામ સભ્યોને થાક તો લાગે જ. પણ ફાઇનલી કામ પૂરું થઈ ગયું છે, અને ત્યાં જમવાનું હતું કાકાને ત્યાં, કારણ કે ધાબુ ભરવાનું હતું, અને જાડુ ગઈ છે માસીની દીકરીને ત્યાં જમવાનું છે, એટલે ત્યાં તો ફાઇનલી કામ પૂરું થઈ ગયું. જો ભાઈ, આપણે આ આઈપેડ લીધું ને એના ઓલમોસ્ટ 2 દિવસ થઈ ગયા છે. હજી આપણે આને સેટઅપ નથી કર્યું, કારણ કે આ લીધું ને પછી ઘરે દેખાડવાનો ટાઈમ નથી રહ્યો, કે મારે આને ઓપન કરવાનો ટાઈમ નથી રહ્યો. એટલે પહેલો ફોટો આજે ભગવાનનો છે ને પાડ્યો છે મંદિરિયામાંથી, અને મમ્મીને આ ટેબ્લેટ બતાવ્યું છે. હવે પપ્પાને રાતે બતાવી દેવું, કારણ કે લીધું ને પછી એટલો કામમાં ટૂંકમાં ફસાઈ ગયેલો હતો ને કે કોઈને બતાવવાનો ટાઈમ રહ્યો નથી. જો ભાઈ, રાતની રસોઈ ચાલુ થઈ ગઈ છે, અને મેડમ આવી ગયા છે પાછા રણભૂમિમાં. મેડમ, શું બનાવવાના છો? મેનુ શું છે એ કહી દો. તુરિયાનું શાક અને ભાખરી. ઓકે, ટૂંકમાં દુનિયાની સૌથી સાદી વસ્તુ આજ બને છે એમ ને? નહીં, જે કોમન વસ્તુ આપણા ઘર માટે છે. તુરિયાનું શાક મને લાગે 365 દિવસમાંથી અમારા ઘરે 400 વાર બનતું હશે. તુરિયાનું શાક ભાઈ મારા પપ્પાને એને બહુ ભાવે છે, એટલે જો તુરિયાનું શાક અને ભાખરી બને છે. અને જાડુ, આપણે ખીચડી બહુ બનાવીશ કા? મીઠું તારી વાતમાં વધારે પડી ગયું એટલે કાઢી લો, કારણ કે ખારું ન થઈ જાય. મોડું થાય ને તો હાલે. મોડું થાય તો ઉપરથી ટૂંકમાં નાખવા થાય મીઠું, પણ આવી રીતે પડી જાય ખારું થઈ ગયું ને પાછું. ના ના, નથી થયું. વાતમાં કે તું ઢગલા ન કરી દેતા મીઠાના. અમારા ઘરે હમણાંથી તો મારાથી સારું છે કે ખારી વસ્તુ નથી બનતી. વચમાં નકર એવું હતું, અઠવાડિયું એવું હતું કે કાંઈ નાખું નહીં કદાચ મીઠું તોય મારથી ખારું બની જાય. પણ હમણાંથી તો ભગવાનની દયા છે, ખારું નથી બનતું. ને આજ મેં મારા વખાણ કર્યા છે તો કદાચ ખારું બની જાય. આજનું જોઈએ પછી કહેતું કે ખારું નથી બનતું. ખારું ન બની ગયું હોય કે એમાં એવું હોય કે 6 મહિને એકાદ વાર તો ખારું બનવું જોઈએ ને. જો ભાઈ, આપણા આઈપેડ નું છે ને મુહૂર્ત થઈ ગયું છે, અને પહેલો ફોટો પાડી લીધો છે જો ભગવાનનો. તમને બતાવી દઉં. એટલે ભાઈ હવે મુહૂર્ત થઈ ગયું, હવે આપણે આને સેટઅપ કરી લેવું. તો અમારા ઘરે ઘરઘંટી તો છે, પણ એ છે ને બહુ જૂની છે, હમણાંથી છે ને બહુ એટલે બહુ છે ને બગડી જાય છે, એટલે અમારે ઘરઘંટી નવી લેવાની છે. અને મારો ગેસ તો છે ને સારો છે, પણ અમારો ગેસ બધાયના ઘરે જ્યારે હું રોટલી કેવું કરું ને તો બધાયના ઘરે જેવો હાલતો હોય ને એવો ગેસ અમારા ઘર નથી હાલતો. અમારે આમે 3 ચૂલા વાળો છે ને ગેસ લેવો છે. અમે વાત તો જો કે તમને છે ને 500 વર્ષથી કરી છે ગેસ લેવાની, પણ હજી સુધી લીધો નથી. તો કોમેન્ટ કરજો તમને શું લાગે છે, અમારા ઘરે પેલા ઘરઘંટી નવી આવશે કે પેલા નવો ગેસ આવશે? લોકો કમેન્ટ આમાં શું કરે, કારણ કે આપણું નક્કી ન હું લઈ આવી. મને એવું લાગે છે કે જ્યારે અમને હડપ ઉપડશે ત્યારે 2 એક હારે વસ્તુ આવી જાય, પણ એના કદાચ 10 વર્ષે વયા જાય, કદાચ 100 વર્ષે વયા જાય. ઘરઘંટી તો લેવી પડશે આપણે. ઘરઘંટી તો લેવી જાય, પણ ગેસમાં તો મને લાગે હાવ ગેસ બંધ નહીં થાય ત્યાં સુધી કે નવું લેવા ઊભા નહીં થાય. ના ના ભાઈ, ટૂંક સમયમાં ગેસે લઈ આવશું ને. ઘરઘંટી તો બગડી એટલે લાવી જ પડશે. ઘરઘંટી તો હમણાં થોડા દિવસમાં લઈ આવશું. હવે જોવાનું શરૂ કરી દઈએ. તો આજે તો છે ને મારું મીટર છે ને એકદમ પૂરું થઈ ગયું છે. બેટરી બધું ઝીરો થઈ ગયું છે. ફોન હેંગ થઈ જાય ને એમાં જ હું હેંગ થઈ ગયો છું, નીરવ હેંગ થઈ ગયો છે. આજે એમ કે ને કે અત્યારે હુઈ જવાનું છે તો અત્યારે હુઈ જઈએ, પણ જો કે આપણે અત્યારે હું નહીં, કારણ કે ઘણા બધા કામ ને એવું બધું પતાવવાનું હોય, પતાવીને હું કારણ કે હું છે તો થોડા ઘણા જે વેલ્યુએબલ કામ હોય પતાવી દે. તો જાડુ જો અત્યારે ભાખરી બનાવે છે, અને જાડુની ઈચ્છા એવી છે કે મારું ઇન્ટરવ્યુ લઈ, એટલે જાડુ મને ક્વેશ્ચન પૂછે ને એને મારે 3 ઉત્તર આપવાના છે. જાડુ, પહેલો ક્વેશ્ચન બોલો તમારો. પહેલા તારા, અને આ હું તમને ગેમ કહી દઉં કે હું ગમે એને એક પ્રશ્ન પૂછું તો આપણે એવું હોય કે એક જ જવાબ આપવાનો. તો આમાં એવું કે 3 જવાબ આપવાના. સૌથી પહેલા જે વસ્તુ ગમતી હોય, પછી મીડિયમ ગમતી હોય, ને સૌથી લીસ્ટ ગમતી હોય, એટલે 3 જવાબ આપવાનો. ઓકે? હવે તું મને એમ કે તાર વાઈફ નું નામ શું છે, તો પાયલ પ્લસ બીજા 2 કોના નામ આપું? એક પાયલ, જાડુ. હા. ત્રીજું નામ પાની. યે. તારી કેટલી પત્ની? તો 3 કહું ને. હું એવો પ્રશ્ન જ પૂછું. ઓકે, તારું ફેવરિટ ફૂડ? ફેવરિટ ફૂડ ઓકે. નંબર 1 ઢોસા, સેકન્ડ નૂડલ્સ, એન્ડ થર્ડ ફટાફટ તું કહી ચાલ. પિઝા. ઓ પિઝા, ચલો ડન. અને તારો ફેવરિટ કલર? ફેવરિટ કલર ઓકે. ફર્સ્ટ કેસરી એટલે કે સેફરન, સેકન્ડ ઇઝ બ્લેક, અને ત્રીજો મને કયો ગમે? યલો.
ફેવરિટ 3 મૂવી. ઓકે 3 મૂવી રેવા દે કારણ કે મને મૂવીમાં અઘરું છે મારા માટે. સિરીઝ કોઈ. સિરીઝ નહીં, બીજો ક્વેશ્ચન. તારો ફેવરિટ એક્ટર. ઓકે એક્ટર અત્યારે કરન્ટલી જે ગમતા હોય ને એમાં એ બહુ ડિફિકલ્ટ ક્વેશ્ચન છે. ચાલો હું તને કહી દઉં. ઓકે કાર્તિક આર્યન. સેકન્ડ ઇઝ કોણ હશે અંદાજે? રિતિક રોશન. એન્ડ થર્ડ રાજકુમાર રાવ. ચલો ડન. યા તો સ્લેશ વિકી કૌશલ. ઓકે અને ફેવરિટ 3 એક્ટ્રેસ. ઓકે એક્ટ્રેસ કહી દઉં અત્યારે કરંટમાં સરવરી નંબર 1. સરવરી 24 કલાક નીરો સરવરીને જ જોતો હોય. આપણે એક બે ની વાતમાં કોમન છે. ઓકે હું સરવરીને જોઉં, હું સ્યુમિનને જોઉં, બે એસએસ. વાહ. અરે યાર આનો ક્યાં સ્વિમિંગ વચ્ચે આવી ગયો. ચલો સરવરી નંબર 1. સેકન્ડ મૃણાલ ઠાકુર ગમે? નહીં મને મારો ક્વેશ્ચન છે કે તારો ક્વેશ્ચન છે? ઓકે. સેકન્ડ આલિયા ભટ્ટ. આલિયા ભટ્ટ તો મારી ઓલ ટાઈમ ફેવરિટ છે. ઓકે અને થર્ડ ની વાત કરું અત્યારે કોને જોઉં તને ખબર હોય તો? કૃતિ સેનન. હા પેલા તને અનુષ્કા શર્મા બહુ ગમતી મને ખબર. પણ અત્યારે મૂવી નથી કરતી એટલે. ઓકે ફટાફટ નેક્સ્ટ ક્વેશ્ચન. તારા ફેવરિટ 3 યુટ્યુબર. ફેવરિટ 3 યુટ્યુબર. માય ઓલ ટાઈમ ફેવરિટ યુટ્યુબર ભુવન વામ. ઓકે હર્ષ બેનીવાલ, આશિષ ચંદલાણી, પૂરવ ઝા 3 જ કીધા. અને એ બધાથી ઉપર હોય ને તો પાયલ. ચાલ ફટાફટ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તું પૂછે, મારે બધા પૂછે ગઈ. ઓકે તારી ફેવરિટ 3 રેસીપી. ચાલ મારી જો રેપિડ ફાયર જો ટાઈમ નહીં લગાડીએ. એટલે મને જે બનાવી ગમતી હોય ઈ કે મને બનાવી ખાવી જે બનતી હોય. સૌથી પહેલા તો ઢોસા. ઓકે સેકન્ડ. સુખડી. થર્ડ. હાંડવો. ઓકે રેપિડ ફાયર છે ફટાફટ. અને બહુ એક્સપ્લેનેશન નહીં આપણ 3 નામ આપવાનું. ઓકે ચાલ 3 જગ્યાએ તારે જ્યાં જવું હોય ફરવા માટે. ઓકે ચાલ. સાઉથ કોરિયા, સાઉથ કોરિયા, સાઉથ કોરિયા. ઓકે હાલો ખર્ચો બચી ગયો એક જ પ્લેસમાં. ઓકે હાલો હવે હું કને ક્વેશ્ચન કરું. ચાલ તારા 3 ફેવરિટ કલર. બ્લેક. ઓકે કરન્ટલી વ્હાઈટ આરે મને બહુ આપ ગમે છે. એક્સપ્લેનેશન નહીં 3 કલર. બ્લેક, વ્હાઈટ, બ્લુ. ઓકે આને મારે એટલે કેવું પડે કારણ કે ત્રણેયનું એક્સપ્લેનેશન આપે રેપિડ ફાયરની પથારી ફરી જાય. ચાલ નેક્સ્ટ ક્વેશ્ચન તને હું પૂછું શેનો પૂછું તું મને પૂછી શકો કે તને વચ્ચે આવડે તો હું કહું યાર. તારા લાઈફમાં એવા 3 વ્યક્તિ જેને તું તારા ઇન્સ્પિરેશન માનતો હોય. ઇન્સ્પિરેશન સંદીપ મહેશ્વરી. બીજા બે ખબર નહીં. મને એમ કે નીરો મારું નામ કે. પણ તારી રીતે કે તું મારો લાઈફ પાર્ટનર છો. ઓકે ઓકે હવે તું મને કોઈ પૂછ યા તો હું તને કંઈક પૂછું. તું પૂછ પણ શું કહેવાય એ કોઈ યાદ જ નથી આવતું. એવી કોઈ વસ્તુ જે તું ફ્યુચરમાં 3 વસ્તુ જે તું કરવા માંગતો હોય. ફ્યુચરમાં 3 વસ્તુ કરવા માંગુ. એક તો બિઝનેસ જે અત્યારે કરું છું, પછી સારો એવો બિઝનેસ અને બહુ વધારે કમાય એવો બિઝનેસ. જો ફ્યુચરમાં શું કરવા માંગુ નહીં કીધું મારા ડ્રીમ પ્રોજેક્ટ. ઓકે એક તો સારો એવો બિઝનેસ જેમાં સામેવાળાનો ફાયદો થાય મારો ફાયદો થાય એટલે બેનિફિટ બે બાજુ હોય નકરો હું કમાય એવું નહીં. સેકન્ડ કે મારે છે ને ગામડાવાળી લાઈફસ્ટાઈલ હોય ને કે શાંતિવાળી એ બહુ ફ્યુચર ગોલ અત્યારે મને 2-5 વર્ષની 20-25 વર્ષનો. ઓકે અને થર્ડ વન ઇઝ કે ખબર નહીં હવે નેક્સ્ટ ક્વેશ્ચન તારો એ છે સપોઝ તને અત્યારે આપો 10 લાખ રૂપિયા અને એક દિવસમાં વાપરવાના હોય તો કઈ 3 વસ્તુ પાછળ તું સ્પેન્ડ કર? 10 લાખ રૂપિયા. હા 10 લાખ રૂપિયાનું નાનું એવું ઘર લઈ લો. ઓકે એટલે પહેલામાં જ 10 લાખ વાપરી નાખ્યા. પહેલામાં 10 લાખ વાપરી નાખું પછી એમાંથી જે ભાડું આવે ને એ હું વાપરું દર મહિને. જો ભાઈ આની કેવી સોચ છે જો કે ઇન્વેસ્ટિંગ વાળી સોચ છે કા પણ 10 લાખમાં મકાન નહીં મળે તને. 10 લાખ ચાલ મકાનને એવું ઇન્વેસ્ટ નહીં કરવાનું. ઓકે 3 વસ્તુ પાછળ જે એસો આરામ કરવું હોય તો કયું 3 વસ્તુ હોય? 10 લાખમાં હા તો હું છે ને ઘરમાં જે ફર્નિચરની વસ્તુ જે બધી વસ્તુ ઘટતી હોય ને બધી એટલે બધી લઈ લઉં. લાઈક સોફા છે નવા અને એવી બધી વસ્તુ લઈ લઉં. પંખા બદલાઈ નાખું ઘર છે ને રિનોવેટ કરી નાખું. ઓકે ગ્રેટ આન્સર. તો જેવી રીતે મેં મારા ફ્યુચરમાં શું કરવું એ તને કીધું કે શાંતિવાળી લાઈફ હોય કે બિઝનેસ હોય તો તારા ફ્યુચર ગોલ કઈ દે? મારે એવું ફ્યુચરનો ગોલ છે કે મારી ખુદની ફેમિલી હોય અને હું હેપી લાઈફ જીવતી હોય. મારે અત્યારે એક જ ગોલ છે કારણ કે પૈસા કમાવાનું કામ નીરવનું છે એટલે એ ઘણા બધા પૈસા કમાઈ લે અને હું ને મારા છોકરા અને છોકરી બધા છે પૈસા ઉડાડતા હોય. ઓકે એટલે આ મારા માટે ફ્યુચર ગોલ નો છે ને મારા માટે ખરાબ ફ્યુચર ગોલ છે. એવું નથી મારો ફ્યુચર ગોલ એ જ છે કે હું તે બિઝનેસમાં ઘણી આગળ જાઉં અને મારું ખુદનું ફેમિલી હોય અને બધારે હું હરખી રીતે અને હેપી રીતે જીવતી હોય શાંતિથી. શાંતિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો વાગ્યા છે 10 અને ફાઇનલી આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ. અને આજે કાકાને ધાબુ ભરવાનું હતું એટલે એ કામમાં એટલા બિઝી હતા કે ત્યાં વ્લોગમાં તમને બીજું કઈ ન બતાવેગા કારણ કે નોન સ્ટોપ બધા દોડામાં હતા એટલે એ વચ્ચે વ્લોગ લેવો એ યોગ્ય ન લાગ્યું કારણ કે મજા જ ન આવે અને અવાજ બહુ એટલે બહુ થાય કારણ કે જે મશીનરી હોય એટલે આજનો અડધો પોણો દિવસ તો એમાં જ વહી ગયો. બાકીનો તમને રસોઈ ને એવું બધું બતાવ્યું છે તો આજે થોડું ઘણું એડજસ્ટ કરી લેજો. અને આજનો વ્લોગ આપણે લાંબો નથી કરવો અહીંયા એન્ડ કરી દઈએ છીએ. પણ આ નેક્સ્ટ વ્લોગ છે તમારા માટે ધમાકેદાર આવશે કારણ કે નવરાત્રી રિલેટેડ વ્લોગ છે કારણ કે અમે ક્યાંક જવાના છીએ. ક્યાં જવાના છે એ ગેસ કરો અને કોમેન્ટ કરી દો. અમદાવાદમાં હોય અને નવરાત્રી રિલેટેડ ક્યાંક જવાના હોય તો તમને ખબર છે ક્યાં જવાના હોય તો આઈ હોપ કે અમે જઈએ
તો ફટાફટ કોમેન્ટ કરી દો ક્યાં જવાના છીએ અને નેક્સ્ટ વ્લોગ તમે કે આવશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી લાઈક કરી દો વ્લોગને, સારી સારી કોમેન્ટ છોડી દો, તમને જે બી લાગી હોય, ગમ્યું હોય ના ગમ્યું હોય તમે લખો, સજેશન આપી દો. અને ફેસબુક વાળા છે ને ફોલો નથી કરતા, વિડીયો જોવો છો પણ પેજ ફોલો નથી કર્યો, અને યુટ્યુબ વાળા સબસ્ક્રાઇબ નથી કરતા. તો તમારે બે સાથે મને થોડો ઘણો ઇશ્યુ છે. તો ફેસબુક વાળા ફોલો કરી દો, યુટ્યુબ વાળા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો મળે નેક્સ્ટ વ્લોગમાં, સારા એવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. મીટર પૂરું થઈ ગયું છે, બેટરી પૂરી થઈ ગઈ છે. બાય બાય.